वर्णिवेशरमणीयदर्शनम् मन्दहास्यरुचिराननाम्भुजम् पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये। वामे यस्य स्थिता राधा श्रीश्च यस्यास्ति वक्षसि वृन्दावनविहारन्तं श्रीकृष्णं हृदि चिन्तये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नमो नमः। श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। सर्वावतारी पूर्ण पुरुषोत्तम भगवान श्री स्वामीनारायण, परम पूज्य सद्गुरु महंत मोहन प्रसाद दास जी स्वामी, परम पूज्य सद्गुरु कृष्ण जीवन दास जी स्वामी, सर्वे वाला भक्तजनों ने जय स्वामीनारायण। पवित्र धनुर्मास में शिक्षापत्री भाष्यनी कथा में गई काले आपणे 13मो श्लोक श्रवण कर्यो। स्त्रीनी प्राप्तिने माटे, धननी प्राप्तिने माटे के साम्राज्यनी प्राप्तिने माटे कोई पण मनुष्यनी क्यारेय पण हिंसा न करवी। हवे आगळ श्रीजी महाराज 14मा श्लोकनी अंदर लखे छे, आत्मघातस्तु तीर्थेपि न कर्तव्यश्चन क्रुधा अयोग्याचरणात् क्वापि न विशोदबंधनादिना। अमारा जे आश्रित सत्संगी होय तेमणे क्यारेय पण आत्मघात न करवो। तीर्थने विषे पण क्यारे आत्मघात न करवो, तथा क्रोधे करीने के कोई अयोग्य आचरण थई गयुं होय जीवननी अंदर तो तेणे करीने पण विशोद बंधनादिना, झेर खाईने के गळे टूपो खाईने के कुआमां पड़ीने के बळीने कोई रीते इत्यादिना, मरवाना तो अनेक साधन होय, कोई रीते क्यारेय पण आत्मघात न करवो। सतानंद स्वामी लखे छे के हिंसा 2 प्रकारनी छे, परहिंसा, स्वहिंसा छे। 13मा श्लोकनी अंदर कोई मनुष्यनी हिंसा न करवी ए विषे वात करी। 14मा श्लोकनी अंदर पोतानी पण हिंसा न करवी ए विषे महाराज वात करे छे। बीजाने मारवू ए जेम हिंसा छे, पाप छे, एम आत्मघात करवो, पोतानी जातने के पोताने मारवू ए पण एक प्रकारनो आत्मघात छे, ए पण एक प्रकारनी हिंसा छे। माटे ए पण क्यारे न करवू। ब्रह्मपुराणनी अंदर एवुं लेख्युं छे, क्रोधात् प्रायं विषम वहनीं शस्त्रम उद्बंधनम जलम गिरिवृक्ष प्रपातम चये कुर्वन्ति नराधमाः महापातकिनो ये च पतितास्ते प्रकीर्तितास्ते। ब्रह्मपुराणनी अंदर एवुं कहेवायेलुं छे के जेवो क्रोधने लीधे अन्न नहीं खावानुं व्रत लईने बेसी जाए के विष खाईने पोताना आत्मा ने घात करे
કે અગ્નિમાં પડી જાય, કે હથિયારથી પોતાના શરીરના કટકા કરી નાખે, ગળે ફાંસો ખાઈ જાય, જળમાં ડૂબી જાય, પર્વત ઉપરથી કે વૃક્ષ ઉપરથી પડીને, હવે તો ઘરે ઘરે મરવાનું સાધન છે, 10-10, 15-15 માળના બિલ્ડિંગ હોય, ઉપરથી પડે. એવી રીતે જે પોતાના શરીરને નાશ કરે છે, શાસ્ત્રો એને નરાધમ મહાપાતકી લખે છે. તે નરાધમ છે અને મહાપાતકી છે. તે બહુ મોટું પાપ કરનારા છે. એનો કોઈ કાળે ક્યારેય પણ છૂટકો થતો નથી. શિક્ષાપત્રીના વિવેચનમાં એવું લખેલું છે સતાનંદ મુનિએ, કે કદાચ શરીરથી માણસ કંટાળી જાય, કોઈ શરીરની અંદર એવો દીર્ઘ રોગ આવે, 8, 10, 15 વર્ષ સુધી ખાટલામાં પડ્યું રહેવું પડતું હોય, કોઈ સેવા કરનારા ન હોય, કોઈ સંભાળ લેનારા ન હોય, એવી પરિસ્થિતિ જ્યારે પ્રાપ્ત થાય તો પણ સતાનંદ સ્વામી કે ક્યારે આત્મઘાત ન કરવો. શરીરથી કંટાળીને માણસ ઘણીવાર મૃત્યુને શરણે જતા હોય, અથવા તો વૃદ્ધાવસ્થા એવી આવી જાય, કઈ ક્રિયા ન થઈ શકે, શરીરમાં રોગ ન હોય પણ અવસ્થા જેવી હોય, પગ કામ ન કરે, હાથ કામ ન કરે, આંખું કામ ન કરતી, બહુ સાંભળી શકાય નહીં. આને જોતું હોય શું, બીજા સાંભળે શું, બીજા સમજે શું. પછી કંટાળે, અને કંટાળીને પછી આત્મઘાત કરે. મારું કોઈ સાંભળતા નથી, મારી કોઈ ઈચ્છા પૂર્ણ કરતા નથી. એ વૃદ્ધાવસ્થાની અંદર ઓમી પાછી તૃષ્ણા બહુ વૃદ્ધિને પામતી હોય, અને પછી ખાવાની બહુ વિવક્ષા જાગે, બોલવાનું બહુ વધી જાય, ન બોલવાનું બોલાય. પરિણામે લોકો એનાથી કંટાળે ને એનાથી દૂર ભાગતા જતા હોય. કોઈ મારી પાસે આવતું નથી, કોઈ મારું ધ્યાન રાખતું નથી, કોઈ પાણીનું પૂછતું નથી. આવી બળતરામાં ને બળતરામાં પછી માણસ આત્મઘાત કરે. પણ સતાનંદ સ્વામી એવું લખે છે કે એવું પણ કદાચ થાય તો પણ ક્યારેય આત્મઘાત તો કરવો જ નહીં, કારણ કે મોટામાં મોટું પાપ છે. અથવા તો જીવનની અંદર તમારાથી કોઈ ખરાબ ક્રિયા થઈ જાય, કઈ એવું પાપ કર્મ થઈ જાય, કોઈકની હત્યા થઈ જાય, નિર્દોષ હોય ને મરાઈ જાય, જુગટું રમાઈ જાય, પ્રતિષ્ઠિત કુટુંબ હોય, લોકમાં એની આબરૂ બહુ હોય, અને વ્યભિચારના માર્ગે ભૂલમાં ક્યાંક ચડી જાય, કંઈક પગ લક્ષી જાય એવી જગ્યાએ, અને પછી મોઢું દેખાડવા જેવું ન રહીએ, અને પછી આત્મહત્યાને માર્ગે ચડતો હોય, તો પણ સતાનંદ સ્વામી કે કદાચ જીવનની અંદર ભૂલ થઈ જાય ને તો પણ આજુબાજુના લોકો જ આપને ઓળખે છે. આપણી પ્રતિષ્ઠા હોય તો કેટલા એરિયામાં. સતાનંદ સ્વામી એવું લખે છે કે બીજા દેશની અંદર જતું રહેવું અને ત્યાં પ્રાયશ્ચિત કરી અને જીવવું, પણ આત્મઘાત તો કરવો જ નહીં. દુનિયા બહુ વિશાળ છે, અહીંયા ઓળખે છે, મહારાષ્ટ્રમાં બી જવું, કોણ તમને ઓળખે છે, પણ આત્મઘાત ન કરવો. કેવા કેવા માર્ગો સદગુરુ સંતોએ, ઋષિમુનિઓએ શાસ્ત્રોની અંદર લખ્યા છે. શું કામ એને આવું કહે છે? તો કે મનુષ્ય શરીર છે તે બહુ દુર્લભ છે. એ અનેક જન્મના સુકૃત જ્યારે ઉદય થતા હોય ત્યારે મનુષ્ય શરીર મળે, અને એના દ્વારા જ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ 4 પુરુષાર્થની સિદ્ધિ થાય છે. એવા દુર્લભ મનુષ્ય શરીરને જો તમે આમને આમ વેડફી નાખો કે એનો ઘાત કરી નાખો તો બહુ મોટું પાપ છે. એટલા માટે ક્યારેય પણ આત્મઘાત તો કરવો જ નહીં. અહીંયા બીજું લખે શિક્ષાપત્રીની અંદર, ક્રુધા, ક્રોધે કરીને પણ આત્મઘાત ન કરવો. મોટે ભાગે આત્મઘાત કરવામાં ક્રોધ વધારે કારણભૂત હોય. એટલે અહીંયા લખે છે, એક સંત મહાત્મા જંગલની અંદર ચાલ્યા જતા હતા. બહુ સમજવા જેવું છે. સામેથી એમને 4 સ્ત્રી મળી.
એક સ્ત્રીનું નામ તંદુરસ્તી હતી. સંત મહાત્માએ પૂછ્યું, તું શું છે અને ક્યાં રહે છે? તો કે મારું નામ તંદુરસ્તી છે ને હું માણસના પેટમાં રહું છું. બીજી સ્ત્રી હતી, એને પૂછ્યું કે તારું નામ શું છે ને તું ક્યાં રહે છે? તો કે મારું નામ હિંમત છે ને હું માણસના હૃદયમાં રહું છું. ત્રીજી સ્ત્રી હતી, એનું નામ સરમ હતું અને એમણે કીધું કે હું માણસની આંખમાં રહું છું અને મારું નામ સરમ છે. ચોથી સ્ત્રી હતી, એણે કીધું કે મારું નામ બુદ્ધિ છે અને હું માણસના મસ્તિષ્કમાં એટલે કે મગજમાં, માથામાં રહું છું. 4 સ્ત્રીઓએ પોતાના સ્થાન બતાવ્યા. પેલી તંદુરસ્તી માણસના પેટમાં રહીએ, બીજી હિંમત માણસના હૃદયમાં રહીએ, ત્રીજી શરમ જે માણસની આંખમાં રહીએ, ચોથી બુદ્ધિ એટલે કે વિવેક એ માણસના મસ્તિષ્કમાં રહીએ. સંત મહાત્મા ત્યાંથી થોડાક આગળ ચાલ્યા તો બીજા 4 પુરુષ સામે મળ્યા. એમાં એક પુરુષનું નામ હતું અજીર્ણ. એમને પૂછ્યું સંત મહાત્માએ, તું ક્યાં રહે છે? તો હું માણસના પેટમાં રહું. પેટની અંદર અજીર્ણ આવે ને, વાયુ થાય, ગેસ થાય, અપચો થાય એટલે તંદુરસ્તી શરીરની બધી જ વહી જાય. આ 4 સ્ત્રીઓ એવી હતી કે આ 4 પુરુષની પાસે ટકી ન શકે. બીજો પુરુષ હતો, એનું નામ ભય હતું, જે માણસના હૃદયમાં રહેતો હતો. હિંમત ગમે એટલી હોય પણ ભય આવે ને એટલે હૃદયમાંથી હિંમત ચાલી જાય. ત્રીજો પુરુષ હતો, એ કામ હતો, એ માણસની આંખમાં રહીએ. માણસમાં જ્યારે કામ વ્યાપે ને પછી શરમ વહી જાય. જ્યાં સુધી શરમ હોય ત્યાં સુધી માણસ ઇજ્જતવાન કહેવાય, પણ કામ વ્યાપે એટલે પછી કાંઈ જુએ નહીં, બધી જ લાજ શરમ વહી જાય. અને ચોથો પુરુષ હતો, એનું નામ ક્રોધ હતું અને જે માણસના મસ્તિષ્કમાં રહેતો હતો. માણસના જીવનની અંદર ક્રોધ આવે ને એટલે બુદ્ધિ વહી જાય, વિવેક વહી જાય, પછી ખબર ન પડે કે શું કરવું ને શું ન કરવું તે. એટલે શ્રીજી મહારાજ અહીંયા કહે છે કે ક્રોધે કરીને પણ ક્યારેય આત્મઘાત ન કરવો. અને ક્રોધ માણસમાં વ્યાપે ત્યારે વિવેક ન રહે, અને વિવેક ન રહે પરિણામે ન કરવાનું કામ થાય. શાસ્ત્રોની અંદર આત્મહત્યા કરવાના ઘણા બધા નિમિત્તો બતાવ્યા છે. પહેલું, માણસ નિષ્ફળ થાય ને કોઈ પણ કાર્યની અંદર, પાછો પડે, પરાસ્ત થાય, સક્સેસફુલ ન જાય એટલે માણસ આત્મહત્યા કરે. પહેલું કારણ આત્મહત્યા કરવાનું નિષ્ફળતા છે. જીવનમાં નિષ્ફળતા મળે એટલે માણસ આત્મહત્યાને માર્ગે ચાલે. મહારાષ્ટ્રની અંદર એક સ્વતંત્રના સેનાની ખૂબ સારા લેખક પાંડુરંગ સદાશિવ સાને હતા. ખૂબ એમની પ્રતિષ્ઠા હતી મહારાષ્ટ્રની અંદર. એમણે નીચલા વર્ગને ઉપર લઈ આવવા માટે થઈને ખૂબ દાખલો કર્યો, ખૂબ પુરુષાર્થ કર્યો. એવા લેખો લેખ્યા જેથી કરીને નીચલા વર્ગના લોકો છે તે ઉપર આવે. 15-20 વર્ષ સુધી એમણે ખૂબ મહેનત કરી, છતાં પણ લોકોએ કોઈ એમની વાતનો સ્વીકાર ન કર્યો. પોતાની વાતનો સ્વીકાર ન કર્યો એટલે પોતે પોતાના જીવનની અંદર નિષ્ફળ ગયા. આટલી બધી પ્રતિષ્ઠા હતી, સ્વતંત્રના સેનાની નાયક હતા, ખૂબ સારા લેખક હતા, પણ જીવનની અંદર નિષ્ફળ ગયા ને આત્મહત્યા કરી લીધી. એટલે માણસ નિષ્ફળ જાય એટલે કંટાળીને આત્મહત્યા કરે. તમે જુઓ ને આ વિદ્યાર્થીઓ હોય ને એટલે પછી 10માનું 12માનું રિઝલ્ટ બહાર પડવાનું હોય ને, અને રિઝલ્ટમાં તરત ઓનલાઈન હોય એટલે જુએ, નાપાસ થાય ને એટલે ઘરે કોઈને બતાવે જ નહીં. મા બાપને બતાવીશ ને મા બાપ મને ઠપકો આપશે તો, વિદ્યાર્થીઓ મને કંઈક કહેશે તો, એમ કહીને ગળે ફાંસો ખાઈ જાય. શું કામ? એને જીવનમાં નિષ્ફળતા મળે
આખું વર્ષ મહેનત કરી હોય, ખૂબ પુરુષાર્થ કર્યો હોય, અને એને જ્યારે માર્ક જોઈએ એટલા ન આવે, એની જે ધારણાઓ હોય એ ધારણા પ્રમાણે માર્ક્સ ના આવે ને, એટલે તરત આત્મહત્યા કરે. ખૂબ સેન્સિટિવ લોકો હોય. એક આણંદની અંદર એક એન્જિનિયરિંગ છોકરો હતો. એન્જિનિયરિંગના 8 સેમેસ્ટરમાંથી 5 સેમેસ્ટરની અંદર ફર્સ્ટ આવ્યો. 6ઠા સેમેસ્ટરની અંદર સેકન્ડ નંબર આવ્યો ને, આત્મહત્યા કરી લીધી. સેકન્ડ નંબર આવ્યો તો પણ શું કામ? એને 5 સેમેસ્ટરમાં પહેલો નંબર આવ્યો અને મારી વાહ વાહ થઈ. 6ઠા સેમેસ્ટરમાં મારો સેકન્ડ નંબર આવ્યો, લોકો મને શું કહેશે? હવે લોકો જે કહે તે, લોકો આવું વિચારતા હોય કે માણસો મને શું કહેશે, માણસો મને કઈ દ્રષ્ટિથી જોશે. સેજે માણસો ખરાબ દ્રષ્ટિથી જોશે, આવો વિચાર આવશે ને, એટલે તરત માણસ આત્મહત્યાને માર્ગે ચડે. એટલે જીવનમાં નિષ્ફળતા જ્યારે આવે ત્યારે માણસ છે તે આત્મહત્યાને માર્ગ અપનાવતો હોય. બીજું બેકારી, બહુ ગરીબાઈ હોય, વ્યાજે લઈને પૈસા માંડ પૂરું કરતો હોય, કોઈ વાતે પૂરું ન પડતું હોય, પછી કંટાળી જાય. થોડાક સમય પહેલા અમદાવાદની અંદર ખૂબ વ્યાજ ચડી ગયું એક કુટુંબ પરિવાર ઉપર. લોકો એમની પાસે ઉઘરાણી કરવા લાગ્યા, કંટાળ્યા તો આખો એ પરિવાર સમૂહ આત્મહત્યા કરે. એવા ઘણા કેસો આવતા હોય, તમે ન્યૂઝ વાંચતા હશો બધા. શું કામ? એને કંટાળી, બેકારીથી. જીવનમાં એવી કોઈ પ્રકારની આવડત ન હોય અને લોકો મેણા ટોણા મારે રાખતા હોય. પરિવારના સભ્યો વારે વારે કહેતા હોય, તમે તો ઘરમાં બેઠા રહ્યો છો, કાંઈ કરતા નથી, કાંઈ કમાઈને દેતા નથી, અમારે કરવું શું? આવા મેણા ટોણા લાગી સાંભળીને લોકો આત્મહત્યા કરી નાખે. છતાં પણ સતાનંદ સ્વામી એવું કે જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ પ્રાપ્ત થાય તો પણ આત્મહત્યા તો ક્યારેય કરવી જ નહીં, કારણ કે મોટામાં મોટું પાપ છે. લોકોને માનહાનિ થાય તો પણ આત્મહત્યા કરે. બહુ ઊંચી પોસ્ટ ઉપર ગયા હોય ને જ્યાં ત્યાં એનું સન્માન ને પ્રતિષ્ઠા ને બધું થતું હોય, પછી એક જગ્યાએ ક્યાંય અપમાન થાય ને એટલે બહુ ખોટું લાગી જાય. એટલે માનહાનિને કારણે પણ લોકો છે તે આત્મહત્યા કરતા હોય. માટે ક્યારેય પણ જીવનમાં આત્મહત્યા ન કરવી. લોકો માનને માટે પણ મરતા હોય. બોલો, મને માન કેમ વધારે મળે એના માટે લોકો આત્મહત્યા કરી. સમાજ સુધારણા નામ આંદોલનો ચાલતા હોય કે આપણે કંઈક કરી બતાવીએ. કલેક્ટરની ઓફિસ સામે ને અધિકારીઓની ઓફિસ સામે જઈને પેટ્રોલ ને કેરોસીન છાટીને લોકો આત્મહત્યા કરી નાખે. એ તો મરી ગયું, બીજાનું શું થવાનું છે? કે લોકો મને જાણે, મારું છાપામાં નામ આવે એટલા માટે થઈને લોકો આત્મહત્યા કરતા હોય. પણ આવી ગમે તેવી પરિસ્થિતિ થાય તો પણ આત્મહત્યા ક્યારેય ન કરવી. અને છેલ્લે અહીંયા લખે છે સતાનંદ સ્વામી, તીર્થેપી, તીર્થને વિશે પણ ક્યારે આત્મહત્યા ન કરવી. જૂના જમાનામાં એવું બહુ થતું, કાશીએ જઈને કરવત મુકાવીએ તો સીધા કૈલાસમાં પહોંચીએ એમ કહીને લોકો ત્યાં જઈને કરવત મુકાવે. અહીંયા જુનાગઢમાં આપણે ગિરનારમાં કાળ ભૈરવનો જપ ખાય કે ત્યાંથી આપણે સીધા કૂદીએ ને તો સીધા સ્વર્ગમાં જાય. એટલે મહારાજ અહીંયા લખે તીર્થેપી, તીર્થને વિશે પણ ક્યારે આત્મહત્યા ન કરવી. કારણ કે આત્મહત્યા છે તે બહુ મોટું પાપ છે. જીવનમાં ક્યારેક એવી ઘટનાઓ ઘટતી હોય, આપણે કાંઈ ન કરવું હોય છતાં પણ આપણાથી અવળું પગલું ભરાઈ જાય. શું કામ? એને ક્યારેક ક્રોધ વ્યાપે, ક્યારેક એવા પ્રસંગો બને. એક ભરવાડ હતો, ભરવાડ. આ બધા પ્રસંગો એટલા માટે કહીએ છીએ કે
કે આપણા જીવનમાં પણ એવી ઘટનાઓ ઘટતી હોય અને એ સમયે જો આ બધું જાણી રાખ્યું હોય ને તો એ સમયે વિવેક આવે, એ સમયે સમજ આવે. શાસ્ત્રોની અંદર જે વાતો લખાયેલી હોય અને ક્યાંક આપણે શાસ્ત્રો વાંચ્યા હોય કે સંતોના મુખેથી સાંભળ્યું હોય ને, તો એવું પગલું ભરતા પહેલા આપણને શબ્દો જો યાદ આવી જાય ને, તો આપણે પગલું ભરવામાંથી પાછા પડીએ, પાછા હટીએ કે આ પાપ કર્મ છે, આપણે એવું જીવનમાં ક્યારેય ન કરાય. બાકી જીવનમાં તો મુશ્કેલી કોને નથી આવતી. ભગવાન સ્વામિનારાયણ ખુદ આ પૃથ્વી ઉપર પધાર્યા હતા ને, તો એને ગુપ્તવાસપણે રહેવું પડ્યું હતું. પરિસ્થિતિ એવી થાય. ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી ઉપર પધાર્યા હતા, આણંદની બજારમાં જતા હતા, ભગવાન હતા, સાથે કાઠી દરબારો હતા, તો પણ લોકો એમની ઉપર પથરાન ગારો ઉડાડ્યા હતા. તો આપણે શું ભાઈ? એમને મારવા માટેના કેટલા પ્રયત્નો થયા હતા. આપણને તો કોઈ મારી નથી નાખતું. હાથે કરીને શું કામ એને મરવું? જીવનમાં પરિસ્થિતિ તો આવવાની જ છે દરેકને. ભગવાન રામચંદ્રજીને 14 વર્ષનો વનવાસ થયો હતો. ભગવાન શ્રી કૃષ્ણને પણ મથુરા છોડીને ભાગીને દ્વારકામાં સમુદ્રની વચ્ચે રહેવું પડ્યું હતું. એવાને પણ જો એમ થયું હોય તો આપણને થાય એમાં શું? જીવનમાં દુઃખ તો આવવાના જ છે, નક્કી જ કરી લેવું. પણ એ ગમે તેવા દુઃખ આવે, ગમે તેવી પરિસ્થિતિ આવે, તો પણ ક્યારેય આત્મઘાત તો કરવો જ નહીં. સ્થાન બદલાવી નાખવું, જેનાથી આપણને પીડા થતી હોય એવાને છોડી દેવા. મારા શિક્ષાપત્રીમાં લખે, રાજાનો ઉપદ્રવ હોય ને પોતાના વતનનું મૂળ ગામ હોય, ત્યાં પોતાની જન્મભૂમિ હોય, તો પણ એ બધું છોડીને બીજા સ્થાને કે બીજા દેશની અંદર જ્યાં સુખપૂર્વક રહી શકાય એવી જગ્યાએ જતું રહેવું. પણ ક્યારેય કોઈનાથી કંટાળીને કે પરિવારથી કંટાળીને પણ ક્યારેય આત્મઘાત તો કરવો જ નહીં. એ ભરવાડ હતો ને, ભરવાડ, એને એક ભેંસ વેચી. જૂના જમાનાની વાત, 1000 રૂપિયા ભેંસના આવ્યા. એટલે એને તરત વાડીએ જવું હતું, જમીન હતી, એટલે તરત એમણે 1000 રૂપિયા પોતાની પત્નીને આપ્યા. પોતાની પત્ની, પુરુષ ગયો 1000 રૂપિયા આપી. નાના નાના 2 છોકરા, 3 વર્ષની એક છોકરી ને 5 વર્ષનો છોકરો. એ 1000 રૂપિયા સ્ત્રીએ પોતાના પુરુષ પાસેથી લીધા અને ખાટલો હતો ને, ખાટલા ઉપર એને મૂકી દીધા. અને બાઈ માણસ, છોકરા બંને નાના, એટલે ઘરની અંદર એમને પૂરી અને આગળીઓ મારીને કુએ પાણી ભરવા ગઈ કે હમણાં બે પાણી ભરીને આવું છું. પણ અહીંયા બહેનું એવું, ઓલા 1000 રૂપિયા ખાટલા ઉપર મૂકાતા, 10-10ની કે 20-20ની કે 100-100ની નોટું હશે. રસોડાની અંદર ચૂલો, ચૂલામાં થોડાક દેતવા હતા. એટલે છોકરાને ગમત સૂજી, 5 વર્ષનો નાનો છોકરો, એટલે નોટ લઈને એને ચૂલામાં નાખી. હવે કાગળ ભડકો થાય, તરત તાપ થયો ને, એટલે છોકરાને આનંદ આવ્યો. ઓલી નાની 3 વર્ષની છોકરી તાલીઓ પાડીને નાચવા લાગી કે ભાઈએ ભડકો કર્યો, ભાઈએ ભડકો કર્યો. ધીરે ધીરે બધી નોટો ઓલા છોકરાએ લઈ અને ચૂલામાં નાખવા માંડ્યો. નાની છોકરી નાચે એટલે ભાઈને આનંદ આવે કે બેન રાજી થાય છે. છોકરા અબૂદ, બિચારાને શું ખબર કે આની 1000 રૂપિયાની કિંમત કેટલી છે. છેલ્લી નોટ બચી હતી, ચૂલામાં નાખવા માટેની તૈયારી કરે ત્યાં પેલી બાઈ પાણી ભરીને આવી અને જોયું તો 1000 રૂપિયા બળી ગયા હતા. છોકરો છેલ્લી નોટ ચૂલામાં નાખતો હતો, નાની છોકરી નાચતી હતી. પેલી બાઈને પાણીનું બેડું મૂકીને એટલો બધો ક્રોધ વ્યાપ્યો, ફેરવીને એને પોતાના છોકરા ઉપર વાહામાં ઘૂંબો માર્યો, છોકરાનો શ્વાસ બંધ થઈ ગયો. 1000 રૂપિયા બળી જાય, ક્રોધ ન વ્યાપે.
સમય સંજોગો પરિસ્થિતિ જુઓ કેવું કરાવે. એક ફેરવીને વાહામાં છોકરાને ભૂંબો માર્યો. હવે એ ક્રોધમાં માર્યો હોય, છોકરો કેમ સહન કરી શકે? છોકરાનો શ્વાસ બંધ થઈ ગયો, છોકરો મૃત્યુ પામ્યો. મારતા તો મરાઈ ગયો, પણ પછી થાય શું? છોકરો મૃત્યુ પામ્યો. બાઈને બહુ અફસોસ થયો. મારો પતિ આવશે તો હું મોઢું શું દેખાડીશ? હું મોઢું શું દેખાડીશ? છોકરો તો મરી ગયો હતો. બાઈએ ચિંતામાં ને ચિંતામાં ઘરની અંદર ગળે ફાંસો ખાઈ લીધો. પુરુષ વાડીએથી આવ્યો, જોયું પરિસ્થિતિ પામી ગયો. પુરુષને એમ થયું, મારી પત્ની મરી ગઈ, છોકરો મરી ગયો, હવે મારે જીવીને શું કરવું? નાની છોકરી હતી, એને મારીને પોતે પણ ગળે ફાંસો ખાઈ લીધો. પરિસ્થિતિ જુઓ, ઘટના કાંઈક ઘટી હોય અને પરિસ્થિતિ એવી સર્જાઈ જાય કે આખું એ કુટુંબ ખાખ થઈ જાય. એટલે ઘણી વાર જીવનની અંદર, સંસારની અંદર એવી પરિસ્થિતિઓ જ સર્જાતી હોય, ન કરવું હોય ને તો પણ થઈ જાય. એક પરિવારમાં મોટી બેનના લગ્ન હતા. એટલે એમના માટે લગ્ન હોય એટલે ઘરેણાનો સેટ ને આમ બધું બનાવ્યું. આ બધા પ્રસંગો જાણવા માટે એટલા માટે કહેવા પડે, ભલે પ્રસંગ સાંસારિક છે, પણ આ બધા પ્રસંગોને જાણી રાખ્યા હોય ને સમજી રાખ્યા હોય ને તો ક્યારેક આપણને પાછા પણ વાળે. આવું પગલું ભરતા આપણને ક્યારેક રોકે. મોટી બેના લગ્ન હતા એટલે એમના માટે ઘરેણાનો સેટ બનાવ્યો. સુંદર મજાનો ઘરેણાનો સેટ તૈયાર થઈને આવ્યો. મોટી બેને કબાટમાં મૂકી દીધો. પછી એને ક્લાસીસના હશે એટલે ક્લાસીસમાં એ છોકરી ગઈ. નાની બેન આવી અને એને કબાટ ખોલ્યો. ઘરેણાનો સેટ જોયો ને એટલે મનમાં થયું બહુ સરસ સેટ છે. એની માને પૂછ્યું હું આ પહેરું? એની માએ છૂટી આપી, પહેરને, એમાં શું, બેનનો સેટ છે, પહેરી જો, તને સારો લાગે કે કેમ લાગે જોઈ લે, પાછી મૂકી દેજે એમાં. એટલે માતાની પરમિશન લઈ અને નાની બેને સેટ પહેર્યો. અને સેટ પહેરી નરીસાની આમ સામે જોતી હશે ને એમાં પેલી મોટી બેન આવી. એને જોયું કે આને મારો સેટ પહેર્યો છે અને ન બોલવાના શબ્દો બોલવા લાગી. નાની બેનને એટલું બધું ખોટું લાગ્યું, મેં એમાં શું કરી લીધું? ખાલી સેટ પહેર્યો છે ને મેં ક્યાં લઈ લીધો છે? પણ શબ્દ બાણ એવા છે, એવા શબ્દો માર્યા. નાની બેનને એટલું બધું ખોટું લાગ્યું, કેરોસીનનો ડબ્બો લઈને બાથરૂમમાં ગઈ, બળી ગઈ. આખો લગ્ન પ્રસંગ વિખાઈ ગયો. એટલે જીવનમાં ઘણીવાર ન કરવું હોય ને તો પણ પગલા ભરાઈ જતા હોય. એને આત્મહત્યા કઈ કરવી નહોતી, પણ કોઈકના શબ્દો. એક અમેરિકાની અંદર બનેલી ઘટના. અમેરિકામાં એક માણસે બહુ કિંમતી કાર લીધી. કાર નવી નકોર લઈને હજી ઘરે આવ્યો હતો. કાર ઘરે મૂકી અને ઘરની અંદર ગયો, જમવા બેઠો. આ બાજુ એનો 3 વર્ષનો નાનો છોકરો રમતો રમતો ગાડી પાસે આવ્યો. હવે ખબર નહીં કારણવશ ત્યાં નાની એવી હથોડી પડી હતી. એટલે છોકરાને તો શું ગમત શું છે, અને ગાડી એવી નવી નકોર. દરવાજા સામે ઉભો રહ્યો ને તો પોતાનું પ્રતિબિંબ દેખાય, એવી કિંમતી ગાડી હતી. એટલે છોકરાએ બાજુમાં હથોડી પડી ને એ હથોડી લઈ અને દરવાજામાં ઘસવા લાગ્યો. નવી નકોર કાર ને એમાં છોકરો ઘસે. છોકરાને તો શું ગમત, એટલે લીટા થાય ને એટલે એને મજા આવી તો ઘસવા લાગ્યો. એનો પિતા જમીન બહાર આવ્યો, જુએ નવી નકોર કાર અને એમાં લીસોટા પાડ્યા.
સીધો આવીને ક્રોધમાં છોકરાના હાથમાંથી હથોડી લઈને છોકરાના હાથમાં જ મારવા લાગ્યો. ક્રોધ વ્યાપ્યો તો, કિંમતી કાર લઈને જે આવ્યો તો જ. સહજ છે, આવી પરિસ્થિતિમાં ક્રોધ વ્યાપે છે. અને હાથમાં હથોડી મારી, પણ પછી ખબર પડી કે હું આ શું કરી બેઠો. છોકરાના નાનો એવો 3 વર્ષનો બાળક, એના હાથ કેટલા કોમળ હોય. આંગળામાં હથોડી મારીને બધા આંગળીઓના હાડકા ભાંગીને ચૂરો થઈ ગયા. પછી તો તાત્કાલિક એને દવાખાને લઈ ગયો, ઓપરેશન કરવામાં આવ્યું. પણ એવા ઘા ક્રોધમાં માર્યા હતા, હાડકા બધા ચૂરો થઈ ગયા હતા. છોકરાની બધી જ આંગળીઓ કાપવી પડી. ન કાપે તો રોગ થાય એમ હતો, હાડકા સાજા થાય એમ હતા નહીં. પાટાપિંડી કરીને અને છોકરાને બેભાન અવસ્થામાંથી થોડોક જાગ્યો, કારણ કે બેભાન કરીને પછી ઓપરેશન ને બધું કરાવ્યું હતું. આંગળીઓ બધી કાપવી પડી. છોકરો ભાનમાં આવ્યો, એના પપ્પા બાજુમાં ઉભા હતા, રડતા હતા. છોકરાએ એટલું જ કીધું, પપ્પા મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરજો, પણ મારા આંગળા પાછા કેદી આવશે? ઠુઠ્ઠા હાસે. એ પિતાને એટલો બધો આઘાત લાગ્યો બાળકના વચનો સાંભળી. છોકરો હોસ્પિટલમાં છે. બાપ સીધો ઘરે જઈને દવા પી લીધી. બાપ મૃત્યુ પામ્યો. પ્રસંગ જુઓ કેવો હતો, નાની એવી ઘટના, પણ આખું પરિવાર વિખાઈ ગયો. એટલે જીવનમાં ઘણીવાર એવી બધી ઘટનાઓ ઘટે કે ક્યારેય પણ ક્રોધે કરીને પણ કોઈની આત્મહત્યા ન કરવી, પોતાની પણ આત્મહત્યા ન કરવી, આત્મઘાત પણ ક્યારેય ન કરવો. પણ એ સમયે વિવેક કેમ રહે? પણ જો સત્પુરુષનો સમાગમ કર્યો હોય, સત્શાસ્ત્રનું વાંચન કર્યું હોય, તો જ્યારે આવી પરિસ્થિતિ સર્જાય ને ત્યારે થોડોક વિચાર આવે. કંઈક શાસ્ત્રોના શબ્દોને સમજ્યા હોય. આ કથા વાર્તા છે ને, સત્શાસ્ત્રનું સેવન, સંતોનો સમાગમ, નિષદિન કીજે સંત સમાગમ, નિષદિન કીજે, એવું શાસ્ત્રોમાં એટલા માટે લખાયેલું છે કારણ કે જીવનની અનેક એવી પરિસ્થિતિઓ છે અને આવવાની જ છે. પણ એ પરિસ્થિતિમાંથી કેમ એ પરિસ્થિતિમાં ઉકેલ મેળવવો, એનો વિવેક સત્સંગ કરવાથી આવે છે. શ્રીજી મહારાજે મધ્ય પ્રકરણના 61ના વચનામૃતમાં લખ્યું છે, ક્યારેક કેવી પરિસ્થિતિ સર્જાઈ જાય. મહારાજ વચનામૃતમાં લખે, બ્રહ્માની સભામાં દક્ષ પ્રજાપતિ આવ્યા. તે શંકરે ઉઠીને એમનું સન્માન કર્યું નહીં, કે વચને કરીને પણ એમનું સન્માન કર્યું નહીં. દક્ષ પ્રજાપતિને ક્રોધ ચડ્યો, તે ભગવાન શંકરનો યજ્ઞમાંથી ભાગ કાઢી નાખ્યો. જુઓ માનને ખાતર. દક્ષ પ્રજાપતિને એમ છે કે આ ભગવાન શંકર કહેવાય છે, કઈ એ તો મારો જમાઈરાજ છે, હું તો વડીલ છું, મારું સન્માન ન કરે. પણ ભગવાન શંકર તો સમાધિ અવસ્થામાં બેઠા હતા, એને ખબર પણ નહોતી કે દક્ષ પ્રજાપતિ પધાર્યા છે. બીજા કોઈ ઉભો થાય કે ન થાય, પણ પરિવારનો ઉભો ન થાય ને તો એનું બહુ દુઃખ લાગે. આ એક બહુ સહજ હોય. ક્રોધ છે ને, ક્રોધ હંમેશા નજીકના માણસ ઉપર વધારે થાય. તમે વિચારજો, જીવનની અંદર તમને તમારી પત્ની ઉપર ને છોકરા ઉપર વધારે ક્રોધ ચડશે. આજુબાજુ પાડોશીમાં કરવા જવું જોઈએ. શું કામ? એને કારણ કે તમે એના માટેના ઝાઝા સંકલ્પ કરો છો. જેના માટેના તમે ઝાઝા સંકલ્પ કરતા હો ને, એના ઉપર તમને વધારે ક્રોધ થાય. એટલે જેના ઉપર આપણને પ્રેમ બહુ હોય ને, જેના આપણે ઝાઝા સંકલ્પ વિકલ્પ કરતા હોય ને,
એના ઉપર આપણને વધારે ક્રોધ ચડે. શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે, ધ્યાયતો વિષયાન પુંસઃ સંગસ્તેષુ ઉપજાયતે. ધ્યાયતો વિષયાન પુંસઃ, જે મનુષ્ય જેનું વધારામાં વધારે ચિંતન કરે ને એના ઉપર એને સંગ આસક્તિ થાય. ધ્યાયતો વિષયાન પુંસઃ સંગસ્તેષુ ઉપજાયતે, તેના ઉપર એને સંગ જાગે, આસક્તિ થાય, એમાં પ્રેમ જાગે, લગાવ થાય. સંગાત સંજાયતે કામઃ, જેની ઉપર પ્રેમ જાગે એની ઉપર પછી એ પ્રેમ પરિપક્વ અવસ્થાને પામીને કામના રૂપમાં પરિણામ પામે. સંગાત સમજાયતે કામઃ કામાત ક્રોધો ભીજાયતે. પછી એ કામના આપણી પૂર્ણ ન થાય ને, આપણી ઈચ્છા પછી પૂર્ણ ન થાય ને, એટલે એમાંથી પછી ક્રોધ વ્યાપે. એનાથી પછી ક્રોધ ઉત્પન્ન થાય. ક્રોધાદ ભવતી સમમોહ, પછી ક્રોધ પરિપક્વ અવસ્થાને પામે એટલે પછી સમમોહ થાય, અત્યંત એમાં આસક્તિ થાય. સમમોહાત સમજાયતે જ્ઞાન, કામાત ક્રોધો ભી જાયતે, ક્રોધાત ભવતી સમમોહ, સમમોહાત સ્મૃતિ વિભ્રમ, પછી સ્મૃતિ નાશ થઈ જાય, પછી વિવેક ન રહીએ, બુદ્ધિ નાશ થઈ જાય આપણી. સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશો બુદ્ધિનાશાત પ્રણશ્યતિ, પછી એમનો વિનાશ સર્જાય. એટલે અહીંયા દક્ષ પ્રજાપતિ સભામાં આવ્યા, એમનું સન્માન ન થયું. દક્ષ પ્રજાપતિને ખોટું લાગ્યું, ભગવાન શંકરનો યજ્ઞમાંથી ભાગ કાઢી નાખ્યો. પછી હિમાલયમાં હરિદ્વારની અંદર બહુ મોટો યજ્ઞ દક્ષ પ્રજાપતિએ કર્યો. બધાને બોલાવ્યા, બધી દીકરીઓને બોલાવી, પણ પાર્વતીને ન બોલાવી. બિચારી પાર્વતીનો કાંઈ વાંક નહોતો, પણ ભગવાન શંકરને લઈને પાર્વતીને પોતાની દીકરી સાથેના સંબંધો તોડી નાખ્યા. બીજા ઋષિ મુનિઓએ સમજાવ્યા, બ્રહ્માજીએ કીધું કે ભાઈ ભગવાન શંકરનો યજ્ઞમાં ભાગ રાખો, છતાંય માયના નહીં. પાર્વતીએ જે આ બાજુ હઠ પકડી, મારે પિતાના યજ્ઞમાં જવું છે. ભગવાન શંકરે સમજાવ્યા, ભાઈ અત્યારે જવા જેવું નથી, એને આપણા પ્રત્યે રોષ છે, જશો તો અનર્થ થશે. પણ સ્ત્રી હઠને કોણ પૂગે? બહુ હઠ પકડી. ભગવાન શંકરે ગણોની સાથે મોકલા કે જાઓ તમે, બીજું શું. ભગવાન શંકરની ઈચ્છા નહીં હોવા છતાં પાર્વતી પોતાના પિતાના યજ્ઞમાં ગયા. પાર્વતીએ જોયું, બધાનું આસન છે, બધાનું સ્થાન છે, પણ મારા પતિનું જ સ્થાન નથી. યજ્ઞમાં એમનો ભાગ નથી. ક્રોધ ચડ્યો, અને ક્રોધમાં અંગૂઠામાંથી અગ્નિ પ્રગટ કરીને દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં સતી બળી મુવા. ક્રોધ વ્યાપે ત્યારે શું થાય? દેવતાઓ પણ આત્મહત્યા કરે છે, મનુષ્ય કરે એમાં શું? ભગવાન શંકરના પત્ની સતીએ પણ પોતાના પિતાના યજ્ઞમાં પોતાના પતિનો ભાગ ન જોયો, તો શરીરને યજ્ઞ કુંડમાં નાખીને બાળી દીધું. સાથે ગણો હતા, પછી ગણોને ક્રોધ ચડ્યો, પાર્વતી બળ્યા. એટલે આ બાજુ નારદજીએ જઈને સમાચાર આપ્યા ભગવાન શંકરને, ધ્યાનમાં હું બેઠા છો, માં સ્ત્રીનું ધ્યાન રાખો. સતી મુવા બળી ગયા યજ્ઞમાં. ભગવાન શંકરને ક્રોધ ચડ્યો, જટા વિખેરીને જટામાંથી પછી ગણોને ઉત્પન્ન કર્યા અને મોકલાક, જાઓ એનો યજ્ઞ ધ્વંસ કરી નાખો. દક્ષ પ્રજાપતિના યજ્ઞની અંદર આવ્યા અને આખો યજ્ઞ કુંડ ધ્વંસ કરી નાખ્યો. દક્ષ પ્રજાપતિનું મસ્તક છેદી નાખ્યું વીરભદ્રે. જુઓ કેવી કેવી ઘટનાઓ ઘટે. અને દક્ષ પ્રજાપતિનો આખો યજ્ઞ વિધ્વંસ થયો, એમનું મૃત્યુ થયું. પછી તો બ્રહ્માજી ને ભગવાન વિષ્ણુ આવ્યા અને ભગવાન શંકરને શાંત કર્યા, સમજાવ્યા. અને પછી ભગવાન શંકરની કૃપાથી એ દક્ષ પ્રજાપતિનું બકડાનું મોઢું કપાયેલું હતું. યજ્ઞમાં હિંસામાં યજ્ઞ થતા હતા. એ બકડાનું મોઢું દક્ષ પ્રજાપતિને લગાડ્યું.
અને જીવિત દાન આપ્યું. એટલે કહેવાનું એ છે કે જ્યારે ક્રોધ વ્યાપે ત્યારે શું ન થાય. મહારાજે અહીંયા બહુ વિવેક બતાવ્યો. એટલે ક્યારેય પણ જીવનની અંદર કંટાળીને આત્મહત્યા ન કરવી. છેલ્લો એક પ્રસંગ, એક શિક્ષક, થોડો ઘણો પગાર, કુટુંબ બહુ મોટું, કોઈ રીતે પૂરું પડે નહીં, પરિવારની અંદર રોજ મેણાટોણા સાંભળવા પડે, મા બાપ ને પત્ની ને બધા કયા કરે તમે કઈ કમાઈને દેતા નથી. શિક્ષક દરજાનો માણસ પણ થોડો કંટાળ્યો, આત્મહત્યા કરવા માટેનું નક્કી કર્યું. મનમાં થયું મારા ગુરુ રમણ મહર્ષિ છે એની પાસે જા. એ સમયે રમણ મહર્ષિ અરુણાચલની અંદર એમનો એક આશ્રમ, એ આશ્રમની અંદર તપશ્ચર્યા થોડી કરે અને થોડાક શિષ્યો હતા, એને જ્ઞાનોપદેશ કરે. પેલો શિક્ષક રમણ મહર્ષિના આશ્રમની અંદર આવ્યો. એ સમયે રમણ મહર્ષિ ખાખરાના પાનમાંથી પતરાવડા બનાવતા હતા. શિક્ષકે આવીને પોતાના દુઃખની બધી વાત કરી. એમણે કહ્યું કે હું ઘરથી કંટાળી ગયો છે, મારે આત્મહત્યા કરવી છે. રમણ મહર્ષિ એને કાંઈ ન કીધું, એની વાત બધી સાંભળી લીધી. પણ રમણ મહર્ષિ પેલા પતરાવડા બનાવતા હતા ને ખાખરાના પાનના, બાજુમાં પતરાવડા બનાવેલા એનો થપ્પો પડ્યો હતો. પેલા શિક્ષકને કીધું કલ્યાણ આ પતરાવડા બાજુમાં ગટર છે ત્યાં નાખ્યા ને. પેલા શિક્ષક વર્ગનો માણસ એને કીધું કે ગુરુજી તમે આ શું કહો છો? આટલા સરસ મજાની તમે મહેનત કરીને ખાખરાના પાન વીડા હશે, ઝીણી ઝીણી સળીઓ એકત્રિત કરી હશે, આટલું સરસ મજાનું આ પતરાવડા બનાવ્યા ને આનો જમવામાં ઉપયોગ કર્યા પેલા તમે એને નાખી દેવાનું કહો છો? આવું તે કઈ થોડુંક કરાય. ત્યારે રમણ મહર્ષિએ એટલું જ કીધું હું પણ તને એ જ સમજાવવા માંગુ છું. ભગવાને આટલો સરસ મજાનો મનુષ્ય દેહ આપ્યો છે, એનાથી જે કામ કરવાનું છે કામ કર્યા વિના તું એને મારી નાખવાનું કરસ, આત્મહત્યા કરવાના વિચાર કરસ. અને શિક્ષક દરજાનો માણસ હતો, થોડોક વિવેકી હતો એટલે સમજી ગયો. રમણ મહર્ષિએ કીધું જીવનમાં તો પરિસ્થિતિ વિકટ આવવાની જ છે, એ વિકટ પરિસ્થિતિનો સામનો કરવાનો જ છે, પણ ક્યારેય જીવનમાં આત્મઘાત કરવાનો નથી. સુખ દુઃખ હર્ષ શોક માન અપમાન તો આ શરીર છે ત્યાં સુધી છે, મૃત્યુ સુધી જીવનની અંદર સુખ દુઃખ તો રહેવાના જ છે. પણ એ સુખ દુઃખની અંદર પણ ક્યારેય કંટાળીને કે જીવનની અંદર કદાચ તમે કોઈ કાર્ય કરતા હો તો એમાંથી નિષ્ફળતા મળે તો પણ, કે બાહ્ય પરિસ્થિતિઓને લઈને પણ, દીર્ઘ રોગને લઈને પણ, શરીરનું સ્વાસ્થ્ય કદાચ સારું ન રહેતું હોય એને લઈને પણ, ગમે તેવી વિકટ પરિસ્થિતિ આવે કે આપણી ઉપર પૈસાકીય, નાણાકીય કે સામાજિક કે આર્થિક કે દૈહિક કે શારીરિક કોઈ પણ પરિસ્થિતિ વિકટ થાય છતાં પણ ક્યારેય આત્મઘાત ન કરવો. જો એ આત્મઘાત કરે તો એને બહુ મોટું પાપ લાગે છે. શ્રીજી મહારાજ જ્યારે 1886માં ધામમાં જવાનો સંકલ્પ કર્યો, મહારાજે જુઓ ગઢપુરની અંદર સભા બોલાવી, બધા સંતોને એકત્રિત કર્યા, સ્ત્રી ભક્તોને પુરુષ ભક્તોને બધાને બોલાવીને એમ કીધું કે હવે અમારે ધામમાં જવું છે, અમે જે કાર્ય કરવા માટે આવ્યા હતા ને એ કાર્ય અમે કરી લીધું છે. મહારાજે તરત કીધું કે મારી પાછળ કોઈ આત્મઘાત કરતા નહીં. મહારાજે ભક્ત ચિંતામણીમાં પણ લખ્યું છે, મારી પાછળ કોઈ આત્મઘાત કરતા નહીં. સભાની અંદર મહારાજે વાત કરી કે અમારે હવે ધામમાં જવું છે. સચ્ચિદાનંદ સ્વામી પ્રેમની મૂર્તિ કહેવાય. મહારાજનો જ્યારે જ્યારે વિયોગ થતો ત્યારે ત્યારે સચ્ચિદાનંદ સ્વામીને રૂવાડે રૂવાડે લોહીના ટચે આવી જતા. આટલો મહારાજની વિશે પ્રેમ હતો. મહારાજના જ મુખેથી જ્યારે આવી વાત સાંભળી કે અમે હવે ધામમાં જવાના છીએ, સચ્ચિદાનંદ સ્વામીને થયું જો મહારાજ જ ન હોય તો હવે જીવવાનું શું કામ. સમાધિનિષ્ઠ પુરુષ પોતાના હાથની નાળી ખેંચીને મહારાજ ધામમાં જાય ને એની પેલા સભામાં જ ધામમાં જતા રહ્યા.
મહારાજે એમને ધામમાંથી પાછા બોલાવ્યા. મહારાજ કે મારી પાછળ કોઈએ પણ આત્મઘાત કરવાનો નથી. મહારાજે ચોખ્ખી એવી આજ્ઞા કરી. અને મહારાજનો તમે જુઓ, અગ્નિ સંસ્કાર થતો તો ચારેય બાજુ વાડ બાંધવામાં આવેલી. દાદા ખાચર થી રહેવાનું નહીં. દાદા ખાચર ચિતામાં પડવા માટે તૈયાર થયા. સદગુરુ ગોપાળાનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામી એમને પકડી રાખ્યા કે મહારાજે શું આદેશ કર્યો છે એ તો જુઓ. આપણે મહારાજની આજ્ઞા પાડવાની છે. ગમે એટલો પ્રેમ હોય, ગમે એટલો વિયોગ હોય. ઘણી વાર જુઓ ને, સંસારમાં એવું થતું, સ્ત્રી મરી જાય તો એમાં ખૂબ પ્રેમ હોય ને એટલે પુરુષ એની પાછળ આત્મહત્યા કરે. ગમે તેટલો પ્રેમ હોય, ગમે તેટલી લાગણી હોય, એકનો એક દીકરો હોય મૃત્યુ પામે તો મા બાપ પછી ફાંસી ખાય કે હવે જીવનમાં કઈ રહ્યું નથી. એવું નથી. મનુષ્ય શરીર ખૂબ દુર્લભ છે, માટે ક્યારેય પણ આત્મઘાત ન કરવો. શ્રીજી મહારાજે આ શ્લોકની અંદર ચોખ્ખી આવી આજ્ઞા કરી છે. ક્રોધે કરીને તીર્થને વિશે કોઈ અયોગ્ય આચરણ થઈ જાય તો પણ અમારા જે સત્સંગી હોય તેમણે આત્મઘાત ન કરવો એ વિશે શ્રીજી મહારાજે આ શ્લોકમાં સ્પષ્ટ આદેશ અને આજ્ઞા કરેલી છે. હવેનો શ્લોક આપણે કાલે શ્રવણ કરીશું. સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય.